તાર બાજુમાં કોણ આવ્યું તું એકલા જ હોય છોકરી જો આગળ છોકરી પાછળ છોકરી બધી છોકરી એક જ છોકરા આખા પાઠમાં ભાઈ પછી આ હે નેપાલની દેખાય કેમ બાકી કેસ સ્કેનર કેવું આપણું હેલો કોપીટર્સ વેલકમ બેક ટુ ધ વ્લોગ ને ભાઈ રામ રામ બધાને વેલકમ બેક આઈ હોપ કે બધા મજામાં જઈશો ભાઈ આપણો વ્લોગ લાઈક કરવાનું ભૂલતા નહીં મજામાં હોય તોય નો હોય તો નહીં કરવાનો મજામાં હોય તો લાઈક કરવાનો મોજ આવતી હોય તો સોરી તો બસ આજે ભાઈ કરવાનો છે હવે કારણ કે પ્રોજેક્ટ કમ્પ્લીટ કારણ કે ધીમે ધીમે ભાઈ આ સેમ પૂરું થવાનું છે 3 તારીખે અમારી કોલેજનો ફેરવેલ અને એન્ડ ઓફ ધી એન્ડ પ્રોજેક્ટ સબમિશન ને બધું હવે આવવા માંડ્યું હોય નજીક અને યુનિવર્સિટીની ફાઇનલ પ્રેક્ટિકલ એક્ઝામ મેઇન એક્ઝામ બધી એક્ઝામો ભાઈ નજીક આવવા માંડી છે તો હવે ભાઈ એન્ડિંગ સિઝન છે આપણા ભણવાનું એટલે કે ભાઈ આપણે હવે ભણવા ઉપરથી આપણે કોલેજમાંથી નિવૃત્તિ હવે ધીમે કરતાં મહિનો દીમાં તો છેલ્લા દાયકા છે પ્રોજેક્ટના તો એ થોડા કમ્પ્લીટ કરીને સાહેબને બતાવી દઈએ કારણ કે એટલું તો હવે થોડું આવડવા માંડ્યું છે પ્રોજેક્ટ કમ્પ્લીટ કરતા ઓકે તો લેટ્સ ગો કોલ યર પ્રોજેક્ટ કમ્પ્લીટ આજકાવું બોલવામાં કારણ કે હજી જસ્ટ હું ઉઠો જ છું ગાઈસ સોરી જો બતાવો મારો માલ સામાન ચકલો ને હું બે કરીએ એ પ્રોજેક્ટ કમ્પ્લીટ કારણ કે ચકલો કે મને કંઈ ખબર પડતી નથી જોર્યું દેખાણું ક્યાં ગયું લે ભાઈ કાં છે મિસિંગ છે ચોર્યું ઠંડક કરીને મેં કીધું બિચારું ઘણી વાર ભલે બેઠું મારી મમ્મી હે નહીં મમ્મી ગયા કામે તો ભલે બિચારું ઘણી વાર બેઠું મારી મમ્મી હોય ખી જાય કે કાંઈ વ્યવહાર નથી અંદર કારણ કે એકવાર કેવું સ્કેમ કર્યું હતું ખબર ને અંદર આવીને ગદનું અગી ગયું હતું ભલે બેઠું હવે કાં ગાઈસ ઓકે 7 એનિમલ્સ ફ્યુચર્સ બાય ગાઈસ હજી વાગ્યા છે માત્ર ને માત્ર 6:30 અને હજી 6:30 વાગ્યામાં જો ક્યાં સુરત દાદા હજી એટલા જ છે વિચારો એની જગ્યાએ હમણાં શિયાળો હતો ને તો અત્યારે અંધારું થવા આવ્યું હોય મતલબ અત્યારે સુરત દાદા એના ઘરે વયા ગયા હોય અને ચાંદામાં આવી ગયા હોય પૃથ્વી ઉપર તો સિસ્ટમમાં ઊંડી થવા માંડી ધીમે આપણી પણ અને એની પણ હવે ધીમે બધાને પેટના દુખાવા વધશે ઉનાળો આવ્યો એટલે કારણ કે શિયાળામાં તો ભાઈ બધાને સ્ફૂર્તિ લાવો હોય ને ભાઈ ખોરાક બધો વહેલો પચી જાય ને એવું હોય પણ હવે એ નહીં થાય ભાઈ હવે પેટના દુખાવા વધશે હા ચાલ નો ઓકે તો તને બધાને ખબર હતા કે 10 મારું પેપર હતું ના 10 મારું મિત્ર આપણી પાસે આવી ગયો આપણો ભાઈ આવી ગયો તારે કેવું પેપર ગયો હજી તો કે મસ્ત એનો આવેલું પેપર હતું આવેલું પેપર હતું એમ નિબંધ પૂછાણા ને તમે નિબંધ પૂછે ને કા કયો નિબંધ લખ્યો તે વૃક્ષો ઉગાડો પર્યાવરણ બચાવો ઉગાડસ તું તાર બાજુમાં કોણ આવ્યું તું કે એકલા જ હોય છોકરી આની બાજુમાં છોકરી આવી ગાઈસ બોર્ડના પેપરમાં આની બાજુમાં છોકરી આવી રૂપાળી હતી કાળી હતી હા લઈ તો જો આગળ છોકરી પાછળ છોકરી બધી છોકરી એક જ છોકરા આખા પાઠમાં ભાઈ ઘેરી લીધો ભાઈ આને ગાઈસ કઈ પૂછ્યું તું એ છોકરી નથી નહીં આજ તો પૂછ્યું તું આવડતું તો પછી પૂછવાનું એને તને પૂછ્યું કે વાતચીત કરી કે ધીમે કરજો બદમાશ થતો જાય કાલુ ધીમે હવે કેનું પેપર છે ગણિત ઓકે મેં ઈ પેપર હોય જાય પછી શાંતિ કે હજી વિજ્ઞાનનું હતા વિજ્ઞાનનું થયેલું હોય ગણિતનું અઘરું છે કાકા ગણિત થયેલું હોય વિજ્ઞાન અઘરું હોય છોકરી એને તું કાંઈક વાતચીત ચાલુ રાખજો પૂછવા થા તારા હાચન કાકા બીજા ઇન્ટેન્શનથી નથી કહેતા હું અમારે તો આવતી જ નથી કોઈ છોકરી લગભગ હું તો લગભગ કે ને એકલો જ હતો 10માં 12માં 2માં એકલો જ હતો કોઈ હતું જ નહીં બાજુમાં હાલો હાલ આવ્યું ઓકે બાય એન્જોય સનસેટ એન્જોય એવરી મોમેન્ટ એન્જોય ઓફ ધ લાઈફ ઓર ઓલ ઓફ મોમેન્ટ ભાઈ આજે જી ભાઈ કેસરી ભાઈ સન આવે છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ જો જે કહેવાય ને સુરત દાનાનો પ્યોર રંગ હા અને ભાઈ મેં સાંભળ્યું છે કે ભાઈ સાઉથ આફ્રિકામાં એકાદો કાંઈક ઓલો ટુકડો તૂટી ગયો છે ને ભાઈ ઇન્ડિયામાં આવવાનો છે ને ઇન્ડિયામાં અમુક માણા કે ભાઈ એકાયરે રેગિસ્તાન બની જવાનું છે ને અમુક કહે કે બરફ પડવાનો છે 2 ડિગ્રી થઈ જવાનું છે તાપમાન મેં કીધું અચ્છા એવું બધું એ વાત સાચી કે ખોટી ગેસ મને જડીક
ઇન્ફો તો દેતા થોડોક યાર કે ઇન્ડિયા બદલવાનું છે. અમુક તો શું લખે ટાઇટલમાં ખબર નહીં છે, ઇન્સ્ટામાં રીલમાં ઇન્ડિયા પૂરું થઈ જવાનું છે એટલે ઇન્ડિયા ખતમ હોને વાલા है ભાઈ, એવું લખે અમુક તો. ઇન્ડિયામાં રહીને જ ઇન્ડિયાને ખતમ કરવા માગે રીલમાં વ્યૂઝ આપવા. તો ભાઈ એવી તો ઇન્ડિયા ઉપર કેટલી મુશ્કેલીઓ આવીને હોય પણ ગઈ, કંઈ કરી ન હોય ગઈ. અને આવા લોકો ભાઈ લખી લખીને કે ભાઈ ઇન્ડિયા આ થઈ જાય તે થઈ જાય, કાંઈ ન થાય ભાઈ. કહેજો મને કમેન્ટમાં શું છે એ સાઉથ આફ્રિકામાંથી એક ઈસો તૂટીને આપણા ભારત આ ટકરાવાનો હોય એવું કંઈક છે. જીવ હોય ભાઈ. 2-3 રીલ્સ વાડું આવી મને એટલે હવે મને અત્યારે થોડુંક તડકો લાગી ગયો છે તો લીંબુ શરબત પીવાનું વિચારું છું. ઓકે, બાકી તો કાંઈ નહીં, નવું કાંઈ છે નહીં. રોજને જેમ દી ઉગે છે એવી રીતે દી હાથમાં છે. કંઈક નવીન કરવાના વિચાર છે પણ હું નવીન કરવું, નવીન કરવા જાય તો કાંઈક ખરાબ થઈ જાય છે. કાંઈ વાંધો નહીં, ચીલ ગાઈસ ચીલ, લાઈફ ઇઝ અ ગેમ પ્લેટ. जो आ नोट है ना अमेरिका ની है, દેખાય આ અમેરિકાની છે. પછી આ હે કોટોમોકો, આ ફ્રાન્સની નોટ છે, દેખાય. પછી આ હે નેપાળની, દેખાય. કેમ બાકી કેસ સ્કેનર કેવું છે આપણું? ક્યાં? પછી આ કઈ આ ભારતની છે. એ તો બધી આપણી જ છે. અહીંયા હવે કોઈ હે બીજી એ કઈ? આ બધી આપણી જ છે. કેમ બાકી કોસ્મો કોસ્ટિક અમેરિકાની જોઈ લા. ડોલર કેટલા ડોલર? $1. $1 છે. વાહ ભાઈ, જો તો એ કઈ તો કાઢ લે. જો ઓલું જો હેંગ નેંગ, જાપાનનો લાગે છે. આ કયું હે? ડોંગ. એમાં નથી લખેલું, એની ભાષા હે. આ ચીનની હે. ચીનની છે? હા, ચીનાક. આ કેની છે? ઈ હે સાઉદી અરેબિયા. હા. એના જો ઉર્દુ ભાષા લખેલી છે ને. તો ગાઈઝ હું ને મારો મિત્ર અત્યારે બેઠા ઈ. મેં તો 10મું ને 12મું પાસ કરી લીધું હોય પણ અત્યારમાં મને તાજી ખબર આવી છે કે ભાઈ આણે 10મું કે 12મું કે 8મી ફેલ માણા છે. એટલે તમે લોકો આમાંથી અમુક જણા છે ને 10મા અને 12માની પરીક્ષા દેતા છે કે તમારા મિત્ર દેતા છે, એના વિડીયો શેર કરી દેજો. હું ટિપ્સ આપું થોડીક મારા એક્સપિરિયન્સ ઉપરથી કે 10મા 12મા ઉપરથી તમને કઈ રીતના પેપર ભરાય. ભલે તમને તમારા સાહેબોએ ટિપ્સ આપી પણ હું મારી રીતે તમને આપું એઝ અ ફ્રેન્ડ, એઝ અ બ્રધર. તો સૌથી પહેલી વાત તો તમારે ભાઈ પેપર આવે એટલે ઘાંગું નહીં થઈ જવાનું. એમાંથી તમને ઘણા પ્રશ્ન આવડતા હોય છે, નહીં આવડતા હોય. જે પ્રશ્ન આવડતા હોય ને, કારણ કે સિસ્ટમ હોય 10મા 12મામાં કે તમને ઈ વિભાગ ને એફ વિભાગ પણ પહેલાંથી લખી શકો. માની લો તમને ઈ વિભાગનો ગણિતવાળા છે 10મા વાળાને, ઈ વિભાગનો દાખલો એને ફૂલ આવડે છે તો ઈ દાખલો પણ પહેલેથી લખી નાખવાનો. સમજ્યા તમે? એમાં મૂંઝાવાનું થતું જ નથી કે ઈ પહેલેથી હું કામ ચાલુ કરું. આવડે એ પહેલાં ઠોકી જ નાખવાનું. સમજ્યા તમે? એ બધું કરી નાખવાનું. પછી તમે ઈ વિભાગ ઉપરથી ઈ વિભાગ લખશો ને આખો, એટલે તમને એની ઉપરથી તમને નાના નાના પ્રશ્ન યાદ આવી જાય. એ માઇન્ડ સેન્સ હોય. મોટો પ્રશ્ન તમે એક લખો ને, એ લખતા જાઓ ને એટલે તમને છે ને ઘણા નાના પ્રશ્ન યાદ આવશે. પણ તમે જો પહેલાં નાના પ્રશ્ન લખશો ને તો તમને મોટા પ્રશ્ન યાદ તો નહીં જ હોય. નાના પ્રશ્ન લખશો ને તો નાના પ્રશ્ન અમુક યાદ નહીં આવતા હોય. તો એ પ્રશ્ન યાદ આવશે તમને મોટા પ્રશ્ન ઉપરથી. તો આ પહેલી ટિપ્સ તમને કે મોટા પ્રશ્ન જેમ પહેલાં લખશો ને એમ તમને નાના પ્રશ્ન યાદ આવશે. પ્લસ બીજું કે ટાઈમ તમે એમ વિચારશો કે ટાઈમ ઘટશે, કાંઈ ટાઈમ નહીં ઘટે ભાઈ. તમને સાચું કહું ને તો ભાઈ પૂરેપૂરો ટાઈમ ઉપયોગ કરશો ને તમે તોય તમારે છેલ્લે ઘણી ટાઈમ વધશે. ઓકે, એટલે આ એક તો તમને હા ઈઝી ટીપ આપી દીધી છે કે ભાઈ તમે મોટા પ્રશ્ન ઉપરથી ગોતી શકો. પ્લસ ત્રીજી ટ્રીપ કે ક્યાંય મેળ ખાલી કરવાનો કાંઈ પ્રયાસ કરતા નહીં, આજુબાજુમાં જોવાનો. કારણ કે ત્યાં તમે કોઈ ઉપર આશા ઉપર રહી જ ન શકો. તમે તમારું લોજિક લગાડીને તમારા જ ઉપરથી તમારે બધું લખવું જોઈએ. ઓકે, અને લાસ્ટ ઓપ્શન તમને આપું છું કે ભાઈ તમે છેલ્લે મૂંઝાવો કે ભાઈ આ પ્રશ્ન ન આવડ્યો, હું ફેલ થાય પાસ થાય, કાંઈ વિચારતા નહીં ભાઈ. જે પ્રશ્ન ન આવડ્યો ને એમાં એની રિલેટેડ લખી નાખજો અને મૂકી દેજો. છેલ્લે ન આવડે ને તો એવું ન વિચારતા કે એક પ્રશ્ન ન આવડ્યો મૂકી દીધો, કાંઈ એવું કાંઈ વિચારતા નહીં. અને લખાણવાળા જે પેપર હોય ને એમાં લખાણ ફૂલ કરજો જ. 5-5 વાળા માર્ક આવે ને એમાં જાજુ લખી જ નાખજો ભાઈ. મારો ઓલો ધૂલો દોસ્તાર હે ને એને તો મેથ્સમાં 45 પેજ ભર્યા હતા તો એને પુદેડી દઈને પાસ કર્યો. એટલે મેથ્સમાં તમે બહુ લખાણની આશા રાખતા નહીં, કારણ કે એમાં તો તમારું લોજિક જો છે, પણ સમાજ વિજ્ઞાન ને એમાં બધામાં હાલશે. તો ઓકે, આટલું મેં તમને 10મા પર ટિપ્સ આપી છે. હજી કાંઈ ટિપ્સ જોતી હોય તો હજી પેપર ચાલુ જ છે, આપને કોમેન્ટમાં કહી દેજો, હું તમને ટિપ્સ આપીશ મારા એક્સપિરિયન્સ પ્રમાણે.
તો ઘણી ટિપ્સ આમાંથી તમને મજા આવશે અને ઘણી ટિપ્સ કે હું પ્રિતેશ કે ભાઈ હું મારા અનુભવ ઉપરથી કહું તો 10મા 12મામાં કોઈ તમારો ભાઈબંધુ હોય તો એને શેર કરી દેજો આ બ્લોગ. એન્ડ બીજો કાંઈ ક્વેશ્ચન રહી ગયો હોય તો મને કહેજો. મને યાદ નથી આવતું ભાઈ હજી ઘણું, પણ હું તમને નેક્સ્ટ બ્લોગમાં કંઈ જેમ જેમ યાદ આવતું જાય. ચોરી કરવાની આશા રાખતા જ નહીં, કારણ કે એમાં કાંઈ ભેગું જ નથી. ચોરી કરવા જાઓ તમને બીક લાગશે, વરી સાહેબ મને પકડી લે તો એ બીકમાં ને બીકમાં તમને યાદ આવતું હશે ભૂલાઈ જાય. સમજ્યા તમે? એટલે ધ્યાન રાખજો ભાઈ આ વસ્તુ. ઓકે બાય. એન્ડ બ્લોગને કરી દે અહીંયા જઈને ચિતોસ. મળીએ કાલે નવા બ્લોગ સાથે. આઈ હોપ કે તમે એકત્રના બ્લોગ એન્જોય કરતા છો. ગુડ નાઇટ, ટેક કેર એન્ડ લવ યુ ઓલ.